મારું નામ રાઠવા છત્રસિંહ બાદરભાઈ. મેં હવે રાપ મારીને પાથરા કરીને તૈયાર હતા. 3-4 દિવસમાં પીલીને કાઢવાનું હતું. વરસાદ આવ્યો માથે એટલે બધા પાથરા પલળી ગયા. મેં 4 મહિનાથી મહેનત કરીએ, વાવત, નીંદવા, ખાતર, દવા, પાણી. હવે જઈ પાક લેવાનો થયો ત્યાં વરસાદ આવ્યો એટલે અમારી બધી માંડવી પલળી જાય. નુકસાની તો ઘણી આવે ને. હવે આટલી મહેનત કરવા છતાં પાક પૂરતો નહીં આવે એટલે નુકસાની. પૂરા ભાવ નહીં મળે. પલળી જાય એટલે પૂરા ભાવ નહીં મળે, ઓછા ભાવ મળે. કાળી પર કિશોરભાઈ, ખેડૂતોને નુકસાની ગણો તો પાયમાલ જ છે ખેડૂત. એનું ગણતરી એવી છે કે 12 મહિનામાં મહેનત કરી હોય, આ છેલ્લે 3 સાલ વરસાદ ઓછાના હિસાબે પાક એક આવશે. એ પાકમાં અત્યારે છેલ્લે લુવાઈ ગયા. હવે આમાં ભાગ્યની ગણતરી કરો તો એની મજૂરીના નથી છૂટે એમ, ખેડૂતની નથી છૂટે એમ, અને માલ ઢોરવાળા જાજા દુઃખી છે. કારણ કે જે રાખે છે એને અટાણે ચારો શું નાખવો એ વિચાર કર્યા જેવી વાત છે. 25 વીઘા મગફળીનું વાવેતર છે, 25 વીઘા જમીન છે અને મગફળી છે. એમાં 50% તો નુકસાનીમાં ગયા ને નીણ બગડી કુછ એ જુદું. માળધોળની પરિસ્થિતિ શું થાય, લેવાનું રહીએ. જો સરકાર કાંઈ સહાય કરે તો પૂછો પાણી લેવાનો, બાકી પાણી તો નથી. નકર લીલું 5 વીઘાનું 2 વીઘાનું વાવી દે તો એ હૈલા રાખે, પણ એ થોડુંક નબળાઈ છે એટલે નથી ભાવ. સહાયતાની વાતો તો ચાલુ જ રહે છે ને. એ ક્યાં વાંધો છે? સહાય તમે હરોજ ટીવીમાં જોવો, ફોનમાં જોવો, જ્યાં જોવો ને આટલી ખેડૂને સહાય, આટલી સહાય. પણ શેમાંથી? સમજી લ્યો, પરસેવો ખેડૂને વરે છે. એને અધિકારીઓને તો ગાડી કાળા કાચવાળી હોય, એસી વાળી હોય, એને તો કઈ ગાડી સિવાય એ આવતા નથી. તો એને એ શું ધંધો કરે? લુવાનું ખેડૂને. માંગણી તો હજી જાહેરાત કરે છે, એનું 50% દેતા હોય તો સારું અમે કહીશ. બરોબર છે. આ 2000 નું કે 2000માં અટાણે બધા ખેડૂને મળશે, બધા ખેડૂને મળશે, પણ 25% નહીં નથી દેતા. 2000. જગદીશભાઈ, આ મગફળીના પાથરા પલળી ગયા ને મગફળી ડેમેજ થઈ ગઈ, ફાલો બગડી ગયો, ઢોરનો ચારો બગડી ગયો. જમીન તો મારી 50 વીઘા મગફળીનું હતું અને તુવર હતી. મગફળીમાં તો ફાલો બગડી ગયો, ઢોરનો ચારો વહી ગયો, મગફળી ડેમેજ થઈ ગઈ. આ ટેકાના ભાવ નો સંભાળે, પાછા પલટી કરી રિજેક્ટ કરે એટલે ત્યાં લઈ જાવી નકામી થાય. 4 મહિના ને 5 દી થયા. સર આપે નહીં, હું માંગણી કરવી ભાઈ? આપતા નથી, ખોટી માંગણી કરવી મારે કે અમને આપે કાંઈક. આપતા તો કોઈ કઈ છે નહીં, એ ખોટી વાત છે. સરકાર ઉદ્યોગપતિની આપે નહીં, હું માંગણી કરવી? આપે તો માંગણી કરીને આપતા નથી, માંગણી કરવી કોઈ એમને આપ્યું નથી. મારે કહું તુવરનું પોર સર્વે કરી ગયા, જોઈ ગયા, ફોટા પાડી ગયા, કઈ આપ્યું નથી. શું કેવું? મને તુવરમાં આપ્યું હતું તો એમ થાય કંઈક એમ આપ્યું નતું.